જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ આલ્ફામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આ સિરીઝ અંતર્ગત આપણે સ્ટેટિક પોઈન્ટ્સ એવો શાસ્ત્રીય ભાષા અને શાસ્ત્રીય નૃત્યને વિગતવાર સમજીશું કે અગાઉ જે પીએસઆઈની એક્ઝામ લેવામાં આવી હતી એમાંથી પણ શાસ્ત્રીય ભાષા બેઝ પ્રશ્નો પૂછાયા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર પણ આ ટોપિકમાંથી પ્રશ્નો વારંવાર રિપીટેડ થયા છે. એટલે કે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે એવું મસ્ત મજાનું કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ભાષા એટલે શું, બરાબર છે કે આપણે માનવ જીવનની અંદર આપણી વાણી, અભિવ્યક્તિ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે છે ને ભાષાનો ઉપયોગ થાય છે. તો આ ભાષા શબ્દ છે શેના પરથી ઉતરી આવ્યો છે તેના વિશે જાણીએ કે ભાષા શબ્દ સંસ્કૃતના ભાષ ધાતુ પરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય છે કે વાણી વ્યક્ત કરવી. કે ભાષા દ્વારા મનુષ્યના ભાવો, વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવા માટે ઉપયોગ થાય છે. તો આપ સર્વેને ખ્યાલ હશે કે પ્રાચીન ભારતના સમયની અંદર કે જે 10 રાજ્યનું યુદ્ધ થયું હતું, બરાબર છે, 10 રાજ્યનું યુદ્ધ અથવા તો જેને આપણે 10 રાજનના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર 5 આર્ય ટ્રાઇબ હોય છે અને 5 અનાર્ય ટ્રાઇબ હોય છે. અને આ જે યુદ્ધ છે, આ 10 જે ટ્રાઇબ્સ હતા તેનું યુદ્ધ એક આર્ય રાજા હોય છે, તેમનું નામ હોય છે રાજા સુદાસ, બરાબર છે. રાજા સુદાસ કે જે ભરત કબીલાના રાજા હોય છે અને તે સમયે આર્ય ભાષા બોલાતી હતી. હવે વિચાર કરો, જે આર્ય ભાષા બોલાતી હતી તે 5 અનાર્ય અને આર્ય ટ્રાઇબ્સ પણ બોલતા હશે, બરાબર છે. અને આ ભાષાનો જે સ્પ્રેડ છે ને આપણને યુરોપ અને જે ઓસ્ટ્રેલિયાના કન્ટ્રી છે, બરાબર છે, ઓસ્ટ્રેલિયાના કન્ટ્રીની અંદર વ્યાપ જોવા મળે છે. એટલે આ ભાષાને ઇન્ડો આર્યન દેશની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પ્રાચીન ભારતમાં આર્ય ભાષા બોલાતી હતી, બરાબર છે, અને આ જ ભાષામાંથી આપણા દેશમાં અન્ય ભાષાનો વિકાસ થયેલો જોવા મળે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે બંધારણમાં ભાષાના ઉલ્લેખ વિશેની. તો ભારતીય બંધારણની અંદર ભાગ 17માં અનુચ્છેદ નંબર 343 થી લઈને 351 સુધી રાજભાષા સંબંધિત આપણને જોગવાઈઓ જોવા મળે છે. તો વાત કરીએ અનુચ્છેદ નંબર 343 વિશે કે અનુચ્છેદ નંબર 343માં સંઘની રાજભાષાનો ઉલ્લેખ જોવા મળે છે. તો વાત કરીએ અનુચ્છેદ નંબર 343 વિશે કે રાજભાષા માટે એક આયોગનું ગઠન કરવામાં આવશે તેવું ઉલ્લેખિત છે. તો વાત કરીએ આ આયોગ છે તે આયોગની નિમણૂક જે છે ને રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અને 1955ની અંદર રાજભાષા માટે આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું અને તે ગઠનનું આયોગનું નામ જે બીજી ખરે આયોગ રાખવામાં આવ્યું હતું, એટલે કે બાળ ગંગાધર ખરે આયોગ. તો ચાલો મિત્રો આગળના અનુચ્છેદ વિશે વાત કરીએ કે અનુચ્છેદ નંબર 351 કે જેમાં હિન્દી ભાષાના વિકાસ અંગેની વાત કરવામાં આવી છે. એટલે કે હિન્દી ભાષાના પ્રચાર અને ઉત્થાન માટે અનુચ્છેદ નંબર 351ની અંદર વિશેષ જોવા મળે છે. તો એક મહત્વની નોંધ વિશે વાત કરી લઈએ કે ભારતીય બંધારણમાં કોઈ પણ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયેલો જોવા મળતો નથી, પરંતુ જે હિન્દી ભાષા છે તેને રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વની અનુસૂચિ નંબર 8ની અંદર ઉલ્લેખિત મહત્વની ભાષાઓ વિશેની. તો વાત કરીએ ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં ભારતની ભાષાઓ સાથે સંબંધિત છે અને આ અનુસૂચિમાં હાલની દ્રષ્ટિએ ટોટલ 22 ભાષાઓને સ્થાન આપવામાં આવેલું છે. તો ચાલો મિત્રો વાત કરીએ મૂળ સંવિધાન જ્યારે લાગુ થયું હતું 26મી જાન્યુઆરી 1950 વિશેની, ત્યારે ટોટલ કેટલી ભાષાઓ હતી? તો 14 ભાષાને સ્થાન આપવામાં આવેલું હતું. તો ચાલો મિત્રો વાત કરીએ 21મા બંધારણીય સુધારા 1967 અંતર્ગત સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી છે. તો વાત કરીએ 71મો સંવિધાન સુધારો 1992ની અંદર, યાદ રાખજો નમક, બરાબર છે, નમક એટલે કે ન એટલે કે નેપાળી, મ એટલે કે મણિપુરી, ક એટલે કે કોંકણી. આ ભાષાને 71મા સંવિધાન સુધારા 1992 અંતર્ગત ઉમેરવામાં આવેલી છે. તો વાત કરીએ 92માં બંધારણીય સુધારો 2003ની અંદર, ખાસ ધ્યાન રાખજો બોડોમસ, બરાબર છે, આને યાદ રાખવાની ટ્રીક છે બોડોમસ, કે જેની અંદર બ ઉપરથી બોડો, ડ ઉપરથી ડોંગરી, મ ઉપરથી મેથિલી અને સ ઉપરથી સેન્થાલી. એક મહત્વનો કરંટનો પરીક્ષાલક્ષી ફેક્ટ વાત કરીએ કે આ જે સંથાલી ટ્રાઇબ છે કે આપણા પ્રેસિડેન્ટ જે દ્રૌપદી મુર્મુ છે તે પણ સંથાલી ટ્રાઇબથી બિલોંગ કરે છે અને તાજેતરમાં ભારતીય બંધારણ કે જે આ સંથાલી જે ટ્રાઇબ છે તેની લેંગ્વેજની અંદર પબ્લિશ કરવામાં આવેલું છે. અને વર્તમાનની દ્રષ્ટિએ વાત કરીએ તો ટોટલ કેટલી ભાષાઓ છે? તો 22 ભાષાઓને આ અનુસૂચિ 8ની અંદર સામેલ છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ આગળ આપણે ભારતની શાસ્ત્રીય ભાષા વિશેની. તો સૌપ્રથમ તેના માપદંડ શું છે, બરાબર, એના વિશે વાત કરીએ કે 5 ફેબ્રુઆરી 2014ના રોજ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક માપદંડ નક્કી કરવામાં આવેલા હતા. તો કેના આધારે શાસ્ત્રીય ભાષા ગણી શકાય? તો
તો પહેલું છે કે ભાષા મૂલ્યવાન અને વિરાસત હોવી જરૂરી છે. બીજું છે ભાષાનો ઇતિહાસ 1500 થી 2000 વર્ષ જૂનો હોવો જોઈએ. વાત કરીએ ઓપ્શન સી ની કે ભાષાનું સાહિત્ય મૌલિક એટલે કે ઓરિજિનલ અને આ ભાષામાંથી કોઈ અન્ય ભાષા ઉદ્ભવની ના હોવી જોઈએ, એટલે કે આ ભાષામાંથી કોઈ બીજી ભાષાનો ઉદ્ભવ થયેલો ના હોવો જોઈએ. તો આગળ બીજો આનો વિચાર કેવી રીતના આવે છે કે ભારતની શાસ્ત્રીય ભાષાઓનો વિચાર સૌપ્રથમ 2004માં રજૂ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં ટોટલ 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. તો આ જે 11 જે શાસ્ત્રીય ભાષાઓ છે ને તેને હવે આપણે વિગતવાર જોઈએ. તો તેની અંદર સમાવેશ કરીએ તો પ્રથમ વાત કરીએ તમિલ ભાષા વિશેની કે તે તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલી છે. તેને વર્ષ 2004ની અંદર શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. વર્ષ 2005ની અંદર સંસ્કૃત ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે કે જે કર્ણાટકના શિવમોગા સાથે સંબંધિત છે. અને વાત કરીએ વર્ષ 2008ની અંદર ટોટલ 2 ભાષાને ઉમેરવામાં આવી હતી શાસ્ત્રીય ભાષાની અંદર, તેલુગુ કે જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય સાથે સંકળાયેલી છે. તો વાત કરીએ કન્નડ ભાષાની કે કર્ણાટક રાજ્યની ભાષા છે જેને વર્ષ 2008ની અંદર માન્યતા આપવામાં આવેલી છે. તો વાત કરીએ 2013ની અંદર મલયાલમ ભાષા કે જે કેરળ રાજ્ય સાથે સંબંધિત છે કે જેને 2013ની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. અને વર્ષ 2014 વિશેની વાત કરીએ કે ઓડિયા કે જે ઓડિશા રાજ્ય સાથે સંબંધિત છે કે જેને 2014ની અંદર માન્યતા આપવામાં આવી હતી. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ કે જે અગાઉ જે એસએસસી MTS CGLની જે પરીક્ષા લેવામાં આવી હતી અને તાજેતરમાં જે PSIની એક્ઝામ લેવામાં આવી હતી ગુજરાત બોર્ડ દ્વારા, તેની અંદર પણ આ જે શાસ્ત્રીય ભાષા છે એને અનુલક્ષીને પ્રશ્ન પૂછાયા હતા. તો વાત કરીએ વર્ષ 2024ની અંદર ટોટલ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તેમાં છે પાલી, પ્રાકૃત, મરાઠી, આસામી એટલે કે અસમિયા અને બંગાળી. બરાબર છે. એમાં વાત કરીએ આ પાલી અને પ્રાકૃત ભાષા છે ને, આપણે પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર આપ સર્વે જોયું હશે કે જે મૌર્ય વંશ છે, શૃંગ વંશ છે અને ગુપ્ત વંશ છે. બરાબર છે. તેમના જે રાજાઓ હતા તેમના શિલાલેખની અંદર મુખ્યત્વે ખાસ કરીને રાજા સમ્રાટ અશોકે પાલી અને પ્રાકૃત ભાષાને પોતાના શિલાલેખોની અંદર ખૂબ જ મહત્વ આપેલું જોવા મળે છે. તો વાત કરીએ મરાઠી ભાષા કે જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલી છે અને આસામી ભાષા કે જે અસમ રાજ્યની છે અને બંગાળી ભાષા કે જે પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલી છે કે જેને વર્ષ 2024ની અંદર શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયેલો જોવા મળે છે. અને હવે આપણે શાસ્ત્રીય જે નૃત્યો છે એની પહેલા કે ભાષા સંબંધિત મહત્વના દિવસો વિશે જાણીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો હિન્દી દિવસ. બરાબર છે કે 14 સપ્ટેમ્બરના રોજ કે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તો વાત કરીએ વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 10મી જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. એક મહત્વની નોંધ વિશે વાત કરી લો કે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન ક્યારે યોજાયું હતું, કે 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે તેનું આયોજન કરવામાં આવેલું હતું. તો વાત કરીએ 21મી ફેબ્રુઆરી વિશેની કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. અને વાત કરીએ 23મી સપ્ટેમ્બર વિશે કે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને આ હતી ભાષા સંબંધિત મહત્વના દિવસોની માહિતી. ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે તેનો ઉલ્લેખ કઈ કઈ જગ્યાએ કયા કયા સાહિત્યની અંદર પુરાવા મળ્યા છે કે આપણા શાસ્ત્રીય નૃત્ય અંગેના, તો સૌપ્રથમ વાત કરીએ નાટ્ય શાસ્ત્ર વિશેની. અને આ નાટ્ય શાસ્ત્રના રચયિતા છે ભરત મુનિજી કે નૃત્યનો સૌથી પહેલો પુરાવો એટલે કે સૌથી પહેલો ઉલ્લેખ કે જે ભરત મુનિ રચિત આપણે પ્રસિદ્ધ પુસ્તક નાટ્ય શાસ્ત્રની અંદર જોવા મળે છે. તો વાત કરીએ અભિનય દર્પણના રચયિતા છે આચાર્ય નંદિકેશ્વરજી કે જેઓએ અભિનય દર્પણ નામના ગ્રંથની અંદર શાસ્ત્રીય નૃત્યનો એક ઉલ્લેખ કરેલો છે. તો વાત કરીએ સંગીત રત્નાકરના રચયિતા કોણ છે, તો પંડિત સારંગદેવ છે. તેમના રચિત સંગીત રત્નાકરની અંદર શાસ્ત્રીય નૃત્યનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તો હવે એક વાત કરીએ આપણે કે સંગીત નાટક અકાદમી અનુસાર ભારતમાં 8 પરંપરાગત શાસ્ત્રીય નૃત્યને માન્યતા આપવામાં આવી છે. અને આ જે સંગીત નાટક અકાદમી છે તેનું હેડક્વાર્ટર બરાબર છે નવી દિલ્હી ખાતે જોવા મળે છે. નવી દિલ્હી ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. અને એક મહત્વના પોઈન્ટ વિશેની વાત કરીએ, આપણું ભારતનું જે સંસ્કૃતિ મંત્રાલય છે બરાબર છે, ભારતના સંસ્કૃતિ મંત્રાલય બરાબર, સંસ્કૃતિ મંત્રાલયની બાબતમાં પૂછે તો ભારતમાં ટોટલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે, તો 9 આવશે. અને 9મું શાસ્ત્રીય નૃત્ય એટલે કે 6 નૃત્ય આવશે. અને સંગીત નાટક અકાદમી અનુસાર પૂછે તો 8 શાસ્ત્રીય નૃત્ય આવશે. સો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભરતનાટ્યમ નૃત્ય વિશે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાંથી જન્મેલી આ નૃત્ય શૈલીનો વિકાસ તમિલનાડુના તાંજોર નામનો પ્રદેશ આવેલો છે બરાબર છે. આ તાંજોર નામના પ્રદેશની અંદર આ ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો હતો. અને પ્રાચીન ભારતના સૌથી શાસ્ત્રીય નૃત્યમાંનું એક નૃત્ય એટલે કે
તમિલનાડુનું ભરતનાટ્યમ નૃત્ય. તો આગળ વાત કરીએ, આ નૃત્યને પુનર્જીવિત કરવાનો શ્રેય ઈ કૃષ્ણ અય્યર અને રૂકમણી દેવી અરુણડેલને પ્રાપ્ત થાય છે. તો વાત કરીએ ભરતનાટ્યમને સૌથી પ્રાચીન સ્વરૂપનું નૃત્ય માનવામાં આવે છે. તો વાત કરીએ આ નાટ્ય શૈલીને તાંજોર, કાંચીપુરમ અને પંડલુર પ્રસિદ્ધ ઘરાના છે. વાત કરીએ આ તાંજોર જે શૈલી છે ને તેની અંદર આ ભરતનાટ્યમ જે નૃત્ય શીખવાનાર હોય ને તેને આપણે નટ્ટુ વનાર તરીકે ઓળખીએ છીએ. નટ્ટુ વનાર તરીકે ઓળખીએ છીએ. તો આગળ વાત કરીએ ભરતનાટ્યમ નૃત્યને દાસીઅટ્ટમ, અગ્નિ નૃત્ય અને સાદીરટ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે દાસીઅટ્ટમ છે ને, દાસીઅટ્ટમ શા માટે કહેવામાં આવતું હતું કે જે ચોલ સામ્રાજ્ય હતું તે સમયગાળા દરમિયાન કે જે ત્યાંના પ્રસિદ્ધ મંદિરો છે અને મંદિરોની અંદર કે જે દેવદાસીઓ હતી તેમના દ્વારા નૃત્ય કરવામાં આવતું હોવાથી દાસીઅટ્ટમ તરીકે ઓળખવામાં આવતું હતું. તો વાત કરીએ આ જે ભરતનાટ્યમ નૃત્ય છે ને એની અંદર કયા કયા ભાવ જોવા મળે છે એ ખાસ યાદ રાખજો. ભરત, બરાબર છે, ભરત. ભ એટલે થશે ભાવ, ર એટલે થશે રાગ અને ત એટલે થશે તાલ, બરાબર છે. આ પ્રકારના 3 રાગ આપણને જોવા મળે છે. તો ભરતનાટ્યમ નૃત્ય છે એની અંદર મુખ્ય 6 ભાગો જોવા મળશે. સૌપ્રથમ વાત કરીએ આપણે અલ્લારીપુ એટલે કે નૃત્યનું આહવાન જે છે ને આનાથી શરૂઆત થશે. જાતિ સ્વરમ કે જે શબ્દ સાથે લઘુ રચનાઓ શરૂઆત થાય છે. તો વાત કરીએ વર્ણમ. વર્ણમ એટલે કે એક પ્રકારની કથાથી શરૂઆત થાય છે. તો આગળ વાત કરીએ આપણે પદમ એટલે કે પોતાની જે પગ છે તેની આગળ આપણે શરૂઆત કરી છે ભરતનાટ્યમની. અને તિલ્લાના, બરાબર છે, તિલ્લાનાથી આ ભરતનાટ્યમ નૃત્ય છે તેની સમાપ્તિ થાય છે. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ ભરતનાટ્યમના મુખ્ય નર્તકો વિશેની કે આના મુખ્યત્વે પ્રસિદ્ધ નર્તકારો કોણ છે. તેની અંદર વાત કરીએ પદ્મજા સુબ્રમણ્યમ કે જેઓને પદ્મ વિભૂષણ 2024ની અંદર એનાયત કરવામાં આવ્યો હતો. સોનલ માંગસિંગ કે જેઓને પદ્મ વિભૂષણ 2003ની અંદર એનાયત થયો હતો. માલવિકા સરુકાઈ, વૈજયંતી માલા બાલી કે જેઓને પદ્મ વિભૂષણ 2024ની અંદર એનાયત કરવામાં આવ્યો હતો. વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ટી બાલા સરસ્વતીજી કે જેઓને ભરતનાટ્યમના રાણી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ક્વીન ઓફ ભરતનાટ્યમ તરીકે ઓળખવામાં આવે છે, કે જેઓને પદ્મ વિભૂષણ 1977ની અંદર એનાયત કરવામાં આવ્યો હતો. અને પદ્મિની રામચંદ્રન કે જેઓને પ્રિયદર્શીના ઉપનામે પ્રસિદ્ધ છે. વાત કરીએ યામિની કૃષ્ણમૂર્તિજી કે જેઓને વર્ષ 2016ની અંદર પદ્મ વિભૂષણ એનાયત થયો હતો અને વર્ષ 2024ની અંદર, બરાબર છે, તેઓનું મૃત્યુ થયું હતું. તો વાત કરીએ લિયાલ સેમસન, મલ્લિકા સારાભાઈ અને મૃણાલિની સારાભાઈ કે જેઓ આ ભરતનાટ્યમ નૃત્યના મહત્વના નર્તકો છે. તો ચાલો મિત્રો આગળનું શાસ્ત્રીય નૃત્ય વિશે વાત કરીએ કે કથક નૃત્ય વિશેની. તો સૌપ્રથમ વાત કરીએ આ નાટ્ય શૈલી મધ્ય ભારતના ઉત્તર પ્રદેશની આસપાસની અંદર વિકસી હતી, બરાબર છે. તો વાત કરીએ 20મી સદીની શરૂઆતમાં આ નૃત્ય શૈલીને પુનર્જીવિત કરવાનો શ્રેય કાલકા પ્રસાદ મહારાજ અને લેડી લીલા શોખેને જાય છે. અને મુખ્યત્વે આ જે નૃત્ય છે ને તેની ઉત્પત્તિની વાત કરીએ, બરાબર છે, ઉત્પત્તિ કે જે આપણને મુઘલ સમયગાળો હતો, મુઘલ સમયગાળા દરમિયાન થઈ હતી, બરાબર છે. વિવિધ ઘરાનાની અંદર આને નૃત્ય કરવામાં આવતું હતું. તો વાત કરીએ કથક નામ છે ને, કથક નામ કથિકા એટલે કે કથા શબ્દ પરથી ઉતરી આવ્યું છે, એટલે કે કથા કરે તો કથક કહાવે. તો વાત કરીએ આ નાટ્ય શૈલીને લખનઉ, જયપુર, રાયગઢ અને બનારસ પ્રસિદ્ધ ઘરાના છે. તો ચાલો મિત્રો કથકના નૃત્યના મહત્વના જે નર્તકો છે તેના વિશે વાત કરીએ. તો બિરજુ મહારાજ, બરાબર છે, મોસ્ટ આઈએમપી કે અવારનવાર આમાંથી રિપીટેડ પ્રશ્નો પૂછાઈ ગયા છે કેન્દ્ર સરકારની પરીક્ષામાં કે આ નૃત્યકારો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે. તો દમયંતી જોશી, માલવિકા સરકાર, કાલિકા પ્રસાદ, લચ્છુ મહારાજ, સિતારા દેવી, ચંદ્રલેખા, વિદ્યાગૌરી અડકર, શંભુ મહારાજ, શોભના નારાયણ, બિંદાદિની મહારાજ, સ્વપ્ન સુંદરી, સુખદેવ મહારાજ, ગોપીકૃષ્ણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કુમુદિની લાખિયાજી, બરાબર છે, કે જેઓ આપણને કથક નૃત્ય સાથે સંકળાયેલા છે. તો ચાલો મિત્રો આગળના નૃત્ય વિશે વાત કરીએ. તો તેની અંદર વાત કરીએ કુચીપુડી વિશેની કે જે આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું છે, કે આ નાટ્ય શૈલીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાંથી થયું હતું. તો કુચીપુડી નૃત્ય છે, બરાબર છે, તેનું આંધ્રપ્રદેશનું એક ગામનું નામ છે કુશેલાવાલાપુરી અથવા તો કુચેલાપુરમ ગામ પરથી આ નૃત્યનું નામ કુચીપુડી રાખવામાં આવેલું છે. કે આ નાટ્ય શૈલીની અંદર તેના આરાધ્ય દેવ તરીકે કોણ છે? તો ભગવાન શિવ છે, એટલે કે ભગવાન શંકર આ નૃત્યના મુખ્ય આરાધ્ય દેવ છે. તો વાત કરીએ કુચીપુડી નૃત્યને પુનર્જીવિત કરવાનો શ્રેય બાલા સરસ્વતી અને રાગિણી દેવીને ફાળે જાય છે. તો વાત કરીએ કુચીપુડી નૃત્યના મુખ્ય નૃત્યકારો વિશેની કે યામિની કૃષ્ણમૂર્તિ, રાધા રેડ્ડી, શોભના નાયડુ, અર્પણા સતીશન, રાજા રેડ્ડી, વેદાતમ સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ શાસ્ત્રી, પદ્મજા રેડ્ડી અને ઇન્દ્રાણી રહેમાન, બરાબર છે.
ખાસ યાદ રાખજો કે જેની પાછળ રેડી શબ્દ આવે ને, જે નૃત્યકારોની પાછળ રેડી શબ્દ આવે તે તમામ નૃત્યકારો કે જે કુચીપુડી નૃત્ય છે ને તેની સાથે સંકળાયેલા નૃત્યકારો 100% હોય છે. તો ચાલો મિત્રો આગળના નૃત્ય વિશે વાત કરીએ. કથકલી નૃત્ય કે જે કેરળ રાજ્ય સાથે સંબંધિત છે. તો વાત કરીએ આ નૃત્ય શૈલીને પૂર્વના મહાકાવ્યના ગીત તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ કથકલી નાટ્ય શૈલીને પુનર્જીવિત કરવાનો શ્રેય રાજા મુકુંદના સંરક્ષણ હેઠળ થયો હતો અને પ્રસિદ્ધ મલયાલી કવિ વલ્લાથોલ નારાયણ મેનનને ફાળે જાય છે. તો વાત કરીએ આ કથકલી નૃત્યના મુખ્ય નૃત્યકારો વિશેની, તો તેની અંદર ગુરુકુંજ કુરુપ, શાંતારાવ, કૃષ્ણકુટી ગોપીનાથ, કૃષ્ણ નાયર, રીતા ગાંગુલી બરાબર, અને મૃણાલિની સારાભાઈ, ઉદયશંકર અને આનંદ શિવરાસન કે જે કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે. તો ચાલો મિત્રો આગળના નૃત્ય વિશે વાત કરીએ. મોહિની અટ્ટમ વિશેની કે કેરળનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે કે મોહિની અટ્ટમ શબ્દમાં મોહિની એટલે કે સુંદર સ્ત્રી દર્શાવે છે અને અટ્ટમ શબ્દનો અર્થ થાય છે નૃત્ય, એટલે કે આમ તેનો અર્થ બને છે કે સુંદર સ્ત્રીનું નૃત્ય બને છે. તો આપણે વાત કરીએ આ નૃત્ય શૈલીની અંદર ભગવાન વિષ્ણુના જે મોહિની અવતાર છે તેના નૃત્યની લાસ્ય શૈલી સાથે સંકળાયેલું છે. તો વાત કરીએ આપણે આ મોહિની અટ્ટમ નાટ્ય શૈલીને પુનર્જીવિત કરવાનો શ્રેય મલયાલી કવિ વલ્લાથોલ નારાયણ મેનન અને કલ્યાણી અંબાજીને જાય છે. તો વાત કરીએ મોહિની અટ્ટમના મુખ્ય નર્તકો વિશેની કે સુનિંદા નાયર, માધુરી અમ્મા, તારા નીડીગાડી, જયપ્રભા મેનન અને શ્રીદેવી બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયું હતું કે શ્રીદેવી છે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે, તો મોહિની અટ્ટમ આવશે. તો વાત કરીએ કલા મંડપમ શેમવતી, ગીતા ગાયક ભારતી શિવાજી, રાગિણી દેવી, રઘુબા દેવી, હેમા માલિની અને ડોક્ટર સુનિંદા નાયર કે જે મોહિની અટ્ટમ શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ ઓડિસી શાસ્ત્રીય નૃત્ય વિશેની કે જે ઓડિશા રાજ્ય સાથે સંબંધિત છે. તો તેના ઐતિહાસિક પુરાવાની વાત કરીએ કે નૃત્ય શૈલી સૌથી પ્રાચીન પુરાતત્વીય પુરાવા આપણને ઓડિશાની ઉદયગીરીની ગુફાઓમાંથી મળી આવેલા છે. તો વાત કરીએ ઓડિસી નૃત્યને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવા માટે શ્રેય ચાર્લ્સ ફેબ્રી અને ઇન્દ્રાણી રહેમાનને ફાળે જાય છે. તો વાત કરીએ ઓડિસીના મુખ્ય નર્તકો વિશેની, તો તેની અંદર કિરણ સહગલ, ગુરુ પંકજ ચરણદાસ, કાલીચરણ પટનાયક અને ગુરુ કેલુચરણ મહાપાત્રા પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને અનુલક્ષીને એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે કેલુચરણ મહાપાત્રા નીચેના પૈકી કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંબંધિત છે, તો તેનો રાઈટ આન્સર આવશે ઓડિસી નૃત્ય સાથેનો. તો તેની અંદર સોનલ માનસિંહ, માધવી મુદગલ, શેરોન લોવન કે જે અમેરિકાના વતની છે અને ઇન્દ્રાણી રહેમાન કે જે આ નૃત્ય સાથે સંબંધિત નર્તકો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મણિપુરી નૃત્ય વિશેની કે જે મણિપુર રાજ્ય સાથે સંબંધિત છે અને આ નૃત્યની અંદર કે જે સ્ત્રીઓ દ્વારા નીચેનો એક વસ્ત્ર પહેરવામાં આવે છે જે ઘાઘરા ટાઈપ હોય છે તેને કુમીને નામનું વસ્ત્ર કહેવામાં આવે છે. કયું વસ્ત્ર કહેવામાં આવે છે કે કુમીને નામનું વસ્ત્ર. અગાઉ જીપીએસસી બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો વાત કરીએ આ નાટ્ય શૈલી મણિપુર અને તેની આસપાસના વિસ્તારોની અંદર વિકસી હતી કે આ નૃત્ય સંપૂર્ણપણે ભક્તિ ઉપર આધારિત છે અને વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. તો વાત કરીએ મણિપુરી નૃત્ય છે ને તેની અંદર બે શૈલીઓ જોવા મળે છે. એક છે જાગોઈ બરાબર છે, જાગોઈ છે, અને બીજું છે ચોલોમ. જેમાં આ જાગોઈ છે ને તેની અંદર લાસ્ય સ્વરૂપ જોવા મળે છે અને ચોલોમની અંદર આપણને રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ. રવિન્દ્રનાથ ટાગોરે મણિપુરી નૃત્યના શિક્ષકોને શાંતિ નિકેતન ખાતે બોલાવીને અને મણિપુરી નૃત્યને વિશ્વવિખ્યાતના સ્તરે લઈ ગયા હતા. એટલે કે મણિપુરી નૃત્યને બહાર આવીને લોકપ્રિય બનાવેલું હતું. તો મણિપુરી નૃત્યના મુખ્ય નર્તકો વિશે વાત કરીએ તો ઝવેરીબેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો આપણી ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે ઝવેરીબેનો કે જે દર્શના, નૈના, સુવર્ણા અને રંજના છે તેઓ મણિપુરી રાજ્ય સાથે એટલે કે મણિપુરી નૃત્ય સાથે સંબંધિત છે. તો વાત કરીએ ગુરુ બિપિનસિંહ, નલકુમારસિંહ, ગુરુ અમલીસિંહ, સવિતા મહેતા, બિંબાવતી, નિર્મલા મહેતા, રાજકુમારસિંહ, જીતસિંહ, એલ બીનો દેવી અને રાજા ભાગચંદ્ર કે જે આપણને મણિપુરી નૃત્ય સાથે સંબંધિત નર્તકો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ 8માં સત્રિય નૃત્ય વિશેની કે સત્રિય નૃત્યનો ઉદ્ભવ આસામ રાજ્યની અંદર થયો હતો. આ નૃત્યની શરૂઆત કરવાનો શ્રેય આસામના ભક્તિ સંત બરાબર છે શ્રી શંકરદેવને ફાળે જાય છે. તો વાત કરીએ આપણે કે આ જે નૃત્ય છે તેની અંદર એક પેટ સિલ્ક સાડીનો ઉપયોગ થાય છે કે જેના માટે લોકપ્રિય પ્રકારની એક પ્રકારની સાડી છે જેની અંદર ડિઝાઇન અને મધ્ય બેવડી યુક્ત કલા સાડીનો ઉપયોગ કરવામાં આવે છે
અને વાત કરીએ આજે શંકરદેવ છે ને તેમની અંદર જે ગીતો લખવામાં આવ્યા હતા, ગીતો લખાયા હતા નૃત્ય માટેના, તેને આપણે બોર ગીતો તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. શંકરદેવ દ્વારા આજે ક્ષત્રિય નૃત્ય માટે જે ગીતો લખવામાં આવેલા હતા તેને બોર ગીત તરીકે ઓળખવામાં આવે છે. તો ક્ષત્રિય નૃત્યના મુખ્ય કલાકારો વિશે વાત કરીએ તો ગહનચંદ્ર ગોસ્વામી, પીપી બોરા, જતીન ગોસ્વામી, બરાબર છે. જતીન ગોસ્વામી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. કે પરમાનંદ બરબયાન, પ્રભાત શર્મા, ગુરુ ઇન્દિરા, પ્રદીપ ચાલિહા, સાદોઈ શક્યા, ગોસ્વામી મણિક બારબયાન, બાબાનંદ બારબયાન, મૂલ બારબયાન અને સૂર્ય ગોસ્વામી અને ભામાનંદ બારવયાન કે જે આપણને ક્ષત્રિય નૃત્ય સાથે સંકળાયેલા નૃતકો છે. તો હવે વાત કરીએ છૌ નૃત્ય વિશેની. આપણે અગાઉ વાત કરીને કે સંગીત નાટક અકાદમી હતું, બરાબર છે. સંગીત નાટક અકાદમી, બરાબર છે. આના અનુસાર વાત કરીએ ને તો ટોટલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે તો 8 છે. અને સંસ્કૃતિ મંત્રાલયની વાત કરીએ, સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત ટોટલ 9 શાસ્ત્રીય નૃત્ય છે. અને 9મું શાસ્ત્રીય નૃત્ય એટલે કે છૌ શાસ્ત્રીય નૃત્યને દરજ્જો પ્રાપ્ત થયેલો છે. કે આ નૃત્ય શૈલીનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા રાજ્યની અંદર મુખ્યપણે જોવા મળે છે. તો વાત કરીએ 3 શૈલીની અંદર જોવા મળશે. વાત કરીએ પુરુલિયા છૌ કે જે પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલું છે, સરાયકેલા છૌ કે જે ઝારખંડ સાથે સંકળાયેલું છે, અને મયુરભંજ છૌ કે જે ઓડિશા સાથે સંકળાયેલું છે. મહત્વની ઇમ્પોર્ટન્ટ વિશેની બાબતની વાત કરીએ તો છૌ નૃત્યને વર્ષ 2010ની અંદર યુનેસ્કોની માનવતા અમૃત સાંસ્કૃતિક વિરાસતની અંદર સામેલ કરવામાં આવેલું છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતી આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાને ખૂબ જ ઉપયોગી નીવડે એવો શાસ્ત્રીય ભાષા અને શાસ્ત્રીય નૃત્યનો મહત્વપૂર્ણ લેક્ચર કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ચોખ્ખા માર્ક્સ કવર કરશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.